નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સૂત્રાપાડા ખાતે સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 39મી જન્મ જયંતિ નિમિત્તે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરાઈ. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જસાભાઈ બારડના પુત્ર સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 39મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 20 એપ્રિલના રોજ સૂત્રાપાડા સ્થિત ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સ્કૂલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 20/4/1927ના રોજ જન્મેલા ડોક્ટર ભરતભાઈએ રાજકુમાર કોલેજ રાજકોટથી વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. બાદ મુંબઈની વિખ્યાત ડી.વાય. પાટીલના મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન વર્ષ 2008માં એક અકસ્માતને કારણે તેઓનું અકાળ અવસાન થયું હતું. તેમના આ વિખરાયેલા સપનાને પિતા જસાભાઈ બારડ, માતા ઉજીબેન અને સમગ્ર બારડ પરિવાર શિક્ષણ અને સેવાના માધ્યમથી જીવંત રાખ્યું છે. આજે તેમના નામે ચાલતું આ શૈક્ષણિક સ્કૂલ JK થી લઈને PG સુધીના વિવિધ અભ્યાસક્રમો જેવા કે પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, BA, BCom, BSc, MSc, B.Ed, M.Ed, BCA, PGDCA, BSW, PTC અને ITI દ્વારા સમગ્ર પંથકમાં શિક્ષણની જ્યોત જલાવી રહ્યું છે. ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી આ વર્ષે કોઈ ભવ્ય જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. આ નિમિત્તે પિતા જસાભાઈ બારડ સહિત શૈક્ષણિક સ્કૂલના તમામ સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર ભરતભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ પૂર્ણાત્માની શાંતિ અને શ્રીમદ ભગવાન ગીતાના પવિત્ર અધ્યાયોનું પઠન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આગામી તારીખ 20/7/2026ના રોજ તેઓની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન પરિવાર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અજયભાઈ બારડ, સુરેશભાઈ મોરી, જયસંગભાઈ બારડ, ડોક્ટર રામભાઈ ચૌહાણ, હરેશભાઈ મોરી, ગટુરભાઈ કાચેલા, રામસિંહભાઈ મોરી, મસરીભાઈ પટેલ, કાળાભાઈ બારડ, આરસીભાઈ બારડ, મહિપાલભાઈ બારડ, કોળી સમાજના રામભાઈ પટેલ, મસરીભાઈ અરસીભાઈ, રામભાઈ વાણવી, જાદવભાઈ વાણવી, મૂલજીભાઈ વાણવી, જયસિંહભાઈ મોરી તથા સંકુલના મેનેજર બહાદુરભાઈ સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.